નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે ધોરણ 11 ના ફરીથી એક 13મા ચેપ્ટરની અંદર ફરીથી એક નવા મુદ્દા સાથે માનવ વસ્તીની પરખ માટે ઉભરતા પ્રવાહો, બરાબર છે. તો હવે એમાં આગળ જોઈએ તો આજે આપણે સર્વ વ્યાપી કોમ્પ્યુટિંગ દુનિયા જીવી રહ્યા છીએ, જેમાં સમગ્ર ભૌતિક વાતાવરણમાં આપણે કોમ્પ્યુટર અને પરખ કરતા સાધનોની ઘેરાયેલા છીએ. અસ્તિત્વમાં હોવા છતાં આ કોમ્પ્યુટરો સર્વવ્યાપી ઉપયોગ કરતા માટે અદ્રશ્ય છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધતાને કારણે આવી સર્વ વ્યવસ્થાપકતા શક્ય બનાવી શકાય છે. કોમ્પ્યુટિંગ ક્ષેત્રે સમસ્યાઓ પૈકી એક મોટી સમસ્યા કોઈ ચોક્કસ કોમ્પ્યુટિંગ અથવા સેન્સર જેવી વસ્તુઓની પરખ અંગેની છે. આ વિભાગમાં આપણે કોઈ વસ્તુ ઓબ્જેક્ટને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક ટેકનિક જેવી કે રેડિયો ફ્રીક્વન્સી પરખ, બાયોમેટ્રિક, વૈશ્વિક સ્થાપના, સ્થાન નિર્ધારિત પદ્ધતિ અને અવાજ પરખ વિશે શીખીએ. જો હવે એની અંદર તો કે માનવ વસ્તીને શું કહેવાય કે પરખ માટે ઉભરતા પ્રવાહો, બરાબર છે, કે જે અત્યારે નવી વસ્તુઓ લઈ આવે છે, જે અત્યારે અસ્તિત્વમાં એનું કેવું છે તો કે અત્યારે માર્કેટની અંદર ખરેખર ખૂબ ધૂમ મચાવે છે આપણી ભાષામાં કહીએ તો. અને બીજા નંબરમાં ઘણું બધું અત્યારે સારી રીતે કામ કરે છે. જો એની અંદર 4-5 ટોપિક છે એ કેવા છે તો કે અત્યારના લેટેસ્ટ વસ્તુઓ બધી જે લેટેસ્ટ છે, બરાબર. દાખલા તરીકે મોબાઈલના સેન્સર છે, પછી રેડિયોની ફ્રીક્વન્સી છે, આ બધા અત્યારે એટલા બધા આગળ વધી ગયા છે, બરાબર, કે જેની આપણે કલ્પના ના કરીએ છીએ. અને બીજા નંબરમાં તો કે એ અત્યારે સામાન્ય આપણે વાત કરીએ તો કે કોઈ મોટા જે પ્લાન્ટ છે, બરાબર છે, દાખલા તરીકે કપડાં બનાવવાની ફેક્ટરી છે, પછી દાખલા તરીકે કપાસ માટેના કોઈ મિલ છે, બરાબર છે, પછી દાખલા તરીકે આપણા મોબાઈલ છે, પછી આપણો ઘર છે, એની અંદર દાખલા તરીકે એક સિમ્પલ, બરાબર છે, તો કે સિમ્પલ એક આપણે સેન્સર લગાવી દઈએ તો કે જે પ્રમાણેનું આપણે વર્ક કરાવવાનું હશે એ ટોટલી પ્રકારનું વર્ક કરશે. તો આ બધા કેવા છે તો કે આખી એક નવી દુનિયા ચાલુ થઈ છે. એનું માત્ર ને માત્ર શું કારણ છે તો કે જેટલી વસ્તુ અપડેટેડ આવશે એ બધી કેવી આવશે તો કે, અને આ લોકો લગભગ તો ઘણું બધું વિચારે. શું વિચારે તો કે દાખલા તરીકે માણસો કેવી રીતે વાપરશે, બરાબર છે, આ પેલો પ્રશ્ન. પછી બીજા નંબરમાં તો કે એ વધુમાં વધુ સારી રીતે કેમ વપરાય, બરાબર છે. કે હવે પછીના આપણે મુદ્દાઓની અંદર જોવું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આની અંદર ખરેખર શું છે અને એમાંથી આપણે ખરેખર એનો ઉપયોગ પણ શું કરીએ છીએ. આપણે હજી ન્યા સુધી પહોંચ્યા નથી કે બધી વસ્તુનો ઉપયોગ કરીએ. આપણે ખાલી જે દાખલા તરીકે મોબાઈલની અંદર સેન્સર આવે છે એનો જ ઉપયોગ કરીએ છીએ. એના સિવાય તો આપણે કોઈ જગ્યા ઉપર શું તો કે કોઈ સેન્સરનો ઉપયોગ નથી કર્યો, રેડિયો ફ્રીક્વન્સીની કોઈ ઉપયોગ નથી કર્યો, બરાબર છે. તો હવે પછીના આપણે આગળના મુદ્દાઓમાં જોઈએ આપણે તો પહેલા નંબરમાં છે રેડિયો ફ્રીક્વન્સી પરખ, બરાબર છે. હવે કોઈ પણ વસ્તુની બહાર મેળવવા અને પરખ કરવા બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, એન્ટેના, ટ્રાન્સમીટર અને ટ્રાન્સપોર્ટર, એમ 3 ભાગમાં બનેલી છે, બરાબર. તો કે રેડિયો ફ્રીક્વન્સી કેટલા તો કે 3 ભાગની અંદર બનેલી છે. પહેલા નંબરમાં તો કે એન્ટેના, પછી ટ્રાન્સમીટર અને ટ્રાન્સપોર્ટર, બરાબર છે. હવે એમાં આગળ જોઈએ તો કે એન્ટેનાના પ્રમાણમાં ટૂંકા અંતરમાં અંદર રેડિયો ફ્રીક્વન્સીના સંકેતો ઉત્પન્ન કરવાનો ઉપયોગ આવે છે. આ અંતર 10 સેન્ટીમીટરથી 200 મીટર વચ્ચે બદલાઈ શકે છે. એન્ટેના હાથમાં રાખવાનું અથવા લગાવવા માટેનું હોઈ શકે છે અને કોમ્પ્યુટિંગની દિવાલ સુધી કોઈ પણ સપાટી પર તે લગાવી શકાય છે. જો હવે એની અંદર તો કે એની ફ્રીક્વન્સીની એક રેટ આપેલી હોય, બરાબર છે. તો કે ક્યાંથી તો કે 10 સેન્ટીમીટર એટલે કે નાનામાં નાનું લઈ અને ક્યાં સુધી તો કે 200 મીટર સુધીનું રેડિયો ફ્રીક્વન્સી કામ કરશે. પછી એનાથી આગળ જોઈએ તો ટ્રાન્સમીટર. હવે તો કે રેડિયો ફ્રીક્વન્સીના સંકેતો વાંચે છે અને પ્રક્રિયા કરતા સાધનો સામાન્ય રીતે રેડિયો ફ્રીક્વન્સી રીડર સુધી તેની માહિતી પહોંચાડે છે. ટ્રાન્સપોર્ટરમાં સંગ્રહાયેલા ડેટા અર્થઘટન કરવા ડીકોડર
તરીકે કાર્ય કરે છે, બરાબર છે। પછી એનાથી આગળ તો કે એ શું કરે તો કે જે કોઈ સંદેશાઓ આવે છે રેડિયો ફ્રીક્વન્સીની અંદર જે કોઈ સંદેશાઓ આવે છે એને શું કરે તો કે અરસપરસ કરે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણો મોબાઈલનો ડેટા, બરાબર છે, તો કે કેવી રીતે તો કે એ એક પ્રકારની રેડિયો ફ્રીક્વન્સી છે। રેડિયો ફ્રીક્વન્સીની અંદર કેવું છે તો કે એક બાજુ આવશે અને આપણી જે મોબાઈલની જે ફ્રીક્વન્સી કેવી છે તો કે બે બાજુ કામ કરશે। દાખલા તરીકે આપણે રેડિયોની વાત કરીએ તો રેડિયોની અંદર ખાલી સામેવાળો જે વ્યક્તિ બોલે છે એ જ આપણે સાંભળી શકીએ, આપણે જે બોલીએ કોઈ વ્યક્તિને આપણે સંભળાવી શકીએ નહીં। પણ દાખલા તરીકે મોબાઈલની ફ્રીક્વન્સી કેવી છે તો કે અરસપરસ બે બાજુ આપણે એને શું કરીએ છીએ તો કે સાંભળી શકીએ। આપણે અવાજ કોઈ બીજો વ્યક્તિ સાંભળી શકે, એનો અવાજ આપણે પણ શું કરીએ છીએ તો કે આપણે પણ એનો અવાજનો સાંભળી શકીએ અને એનો લાભ લઈ શકીએ। પછી બીજા નંબરમાં ટ્રાન્સપોર્ટર RFID ટેગ છે, ઓબ્જેક્ટ સાથે જોડાયેલ હોય છે। ટેગ એક તૈયાર પ્રોગ્રામ સંગ્રહેલી માઇક્રોચિપ છે અને તે આશરે 2000 બાઇટ્સ કે તેથી ઓછા બાઇટ્સ જેટલી માહિતી સંગ્રહી શકવા સક્ષમ છે। વધુમાં આ ટેગ સક્રિય કે નિષ્ક્રિય હોઈ શકે છે। અક્રિયાશીલ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી, જ્યારે ક્રિયાશીલ ટેગ પોતાની બેટરી સાથે આવે છે। તો કે જે કાર્યશીલ છે એને શું કરવું પડે તો કે એને પાવરની જરૂર પડે છે, પણ જે કાર્યશીલ નથી એને શું છે તો કે એને કોઈ પણ પ્રકારની બેટરીની જરૂરિયાત પડતી નથી। કેવું છે તો કે સુષુપ્ત અવસ્થાની અંદર છે। દાખલા તરીકે જ્યારે સુષુપ્ત અવસ્થાની અંદર છે ત્યારે કોઈ પણ પ્રકારની લાઇટની કે જરૂરિયાત પડતી નથી, ખાલી એમનો પોતાની વડે એક્ટિવ હોય છે ને જ્યારે તમે એક્ટિવ કરશો એટલે એને શું થાય કે એને પાવરની જરૂરિયાત પોતે ઓટોમેટિક લેવા માંડશે અને એને પાવરની જરૂરિયાત પડશે, બરાબર છે। પછી એનાથી આગળ જોઈએ તો કે RFID ટેગમાં ડેટાનું પ્રમાણ ત્યારે જ થાય છે જ્યારે ટેગ એન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય છે। ટેગ એ પછી એન્ટેનામાંથી સક્રિય થવાનો સંકેત ચકાસે છે। આમ અથવા RFID ટેગ સક્રિય થાય છે અને તેની એન્ટેના દ્વારા ઝીલવા માટે તેની માઇક્રોચિપ પર રહેલી માહિતી પ્રસ્થાપિત કરે છે। RFID સિસ્ટમ ઘણા ઉપયોગમાં લેવાય છે, જેવા કે જસ્ટ ઇન ટાઈમ ઉત્પાદનના ટ્રેકિંગ ભાગોમાં, શોપિંગ મોલમાં ગ્રાહકો દ્વારા ખરીદી પર ધ્યાન રાખવા માટે વગેરે। આકૃતિ 13.8 માં RFID પદ્ધતિનો અમલ કરવાનો ખ્યાલ દર્શાવે છે। જો હવે એની અંદર સૌથી મહત્વની વસ્તુ અને ખરેખર આપણા કામની, બરાબર છે, નાનકડી ચીજ છે પણ ખરેખર કેવું કામ કરે તો કે બહુ મોટું કામ કરે। હવે પહેલા નંબરમાં તો કે આપણે એમ થાય કે સાહેબ આ બધી વસ્તુ, દાખલા તરીકે આપણે કોઈ શોપિંગ મોલની અંદર ગયા હોય તો એનું લેપટોપ હોય, એનો મોબાઈલ હોય, એની અંદર બધાની અંદર કેવું હોય તો કે ડેકોરેશન કરવા માટે એમને બધા અલગ અલગ પ્રકારના પીસીસ રાખ્યા હોય, બરાબર। હવે એ શું કામ કરે છે તો કે એની અંદર એક ચીપ લગાડેલી છે। હવે એ ચીપનું કામ શું છે તો કે દાખલા તરીકે એક આ જગ્યા ઉપર ચીપ લગાડેલી છે, બરાબર છે, આ આપણે ચીપ છે। હવે બીજા નંબરમાં જો કે આને કનેક્શન છે એની સાથે તો કે જે આ મોબાઈલનું ચેન્જ આપેલું છે ને એની સાથે એને શું કર્યું તો કે કનેક્ટ કરી દીધું, બરાબર છે। હવે આ દાખલા તરીકે આવી રીતના મોબાઈલનું ચેન્જ છે। હવે જ્યારે આ સેન્સર ઉપરથી આ વસ્તુ હટાવવામાં આવશે, ખાલી 1 સેન્ટીમીટર જેટલી પણ હટાવવામાં આવશે એટલે આ સેન્સર જેની ઓટોમેટિક એક્ટિવ થઈ જાય। એક્ટિવ સાથે શું કરશે તો કે એની સાથે એક મ્યુઝિકનો અવાજ આવશે, બરાબર છે। મ્યુઝિકની સાથે કોઈ પણ વ્યક્તિને ખબર પડશે કે આ વસ્તુને કોઈ વ્યક્તિ આવી, બરાબર છે। પછી બીજા નંબરમાં તો કે દાખલા તરીકે તમે તમારા કપડાની અંદર, બરાબર છે, તમારો શર્ટ હોય એની અંદર તમે એક RFID નામની એક ચિપ લગાડી દો તો દાખલા તરીકે એના ઉપરથી અત્યારે જે લેટેસ્ટ આવે એની વાત કરું તો એની અંદર તમે કોઈ પણ વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરી શકો કે કોઈ વ્યક્તિ ક્યાં છે, બરાબર છે। બીજા નંબરમાં તો કે દાખલા તરીકે ઘણા બધા જો અત્યારે એનો ઉપયોગ સારો એવો કોણ કરે છે તો કે જંગલ વિભાગમાં છે। દાખલા તરીકે કોઈ પશુ પક્ષીઓ જે જંગલની અંદર રહે છે, હવે એને દાખલા તરીકે માનો કે એક સિંહ છે, લાયન છે, બરાબર છે। હવે એને કોઈ પોતાના શરીરની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે એટલે આ લોકો શું કરે તો કે એના શરીર ઉપર એક ચીપ લગાડી દે।
હવે ચીપ દ્વારા નક્કી કરી શકાય કે એ કઈ જગ્યાઓ પર અત્યારે છે અને એનો અત્યારે સારામાં સારો ઉપયોગ એ લોકો કરે છે. પછી બીજા નંબરમાં તો કે કોઈ મેન્ટલ વ્યક્તિ, બરાબર છે, જે કોઈ ઘરની અંદર કોઈ મેન્ટલ વ્યક્તિ હોય એને શું કરે કે એના કપડાની અંદર એ સ્પીચ લગાડી દેવામાં આવે. એના કારણે શું થતું કે એ વ્યક્તિ કયા ક્રાઇટેરિયાની અંદર છે ને એ તમે એને આરામથી ગોતી શકો. પછી બીજા નંબર તો કે આપણા ઘરના, બરાબર છે, જે આપણા શું કહેવાય કે દાખલા તરીકે કોઈ ડોગ હોય કે કોઈ બીજી એક કોઈ વસ્તુ હોય તો એને આપણે આપણા કંટ્રોલની અંદર રાખવા માટે કે અત્યારે કઈ જગ્યા ઉપર એક્ઝેક્ટ લોકેશન ઉપર ક્યાં છે તો આપણે એને આરામથી શું કરીએ કે તો ગોતી શકીએ. અને બીજા નંબરમાં તો કે જ્યાં કોઈ મોટા શોપિંગ મોલ છે, શોપિંગ મોલની અંદર દાખલા તરીકે તમે બધી વસ્તુની અંદર હવે ચીપ લગાડેલી હોય જેના કારણે શું થાય તો કે તમે કોઈ વસ્તુ મોલની બહાર લઈ જઈ શકશો નહીં. બરાબર છે, એટલે કે આપણા માટે પણ આ બાબત ઘણી બધી કામની છે. બીજા નંબરમાં તો કે આ બાબત આપણે શીખવાની. અને બીજા નંબરમાં લગભગ આનો કોઈ એટલો બધો ખર્ચ લાગતો નથી. બરાબર ને, અત્યારની જે લેટેસ્ટ આવે છે એ બધી કેવી છે તો કે આપણા મોબાઈલ સાથે કનેક્ટ થઈ, આપણા મોબાઈલના જે જીપીએસ સિસ્ટમ છે એની સાથે શું થઈ ગઈ છે તો કે એકદમ કનેક્ટિવિટી બતાવે. અને તમે દાખલા તરીકે હું અત્યારે મારા ખીચાની અંદર ચીપ લગાડી દઉં, બરાબર છે, પછી દાખલા તરીકે મારે જે ચીપ છે એનું આઈડી હું કોઈ વ્યક્તિને આપી દઉં એટલે એ વ્યક્તિ મને ગોતી શકશે કે આ વ્યક્તિ કઈ જગ્યા ઉપર છે. બરાબર છે, એટલે કે આ એનો મહત્વનો સારામાં સારો પોઈન્ટ છે. અને બીજા નંબરમાં ક્યારે પણ ચોરી થવાની કે એવી કોઈ પણ પ્રકારની પ્રશ્ન થાય નહીં. પછી બીજા નંબરમાં તો કે ઘણા બધા ઉદ્યોગો દ્વારા જુદા જુદા હેતુઓ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2008માં બેઇજિંગ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ટિકિટની વ્યવસ્થા અને ખાણીપીણીની ચીજવસ્તુઓ શોધી કાઢવા માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેઇજિંગ ગેમ્સ દરમિયાન RFIDનો સંલગ્ન ટિકિટો રાખવા મુખ્ય ઉદ્દેશ ટિકિટના સંચાલનને ઓછી વળવા માટેનો હતો, જેથી મુશ્કેલીઓને કાર્યમાં સ્થળે દરવાજામાંથી ઝડપથી પ્રવેશી આપી શકાય. ઓલિમ્પિકમાં મેદાનમાં ચોક્કસ વિસ્તારોમાં બિનઅધિકૃત પ્રવેશ માટે સુરક્ષા આપી હતી. જો તમે આની અંદર શેનો ઉપયોગ કર્યો હતો તો કે જ્યારે ઓલિમ્પિકની મેચ આવી હતી ત્યારે બરાબર શું કર્યું હતું કે જેટલા વ્યક્તિઓ કેટલી બધાને એક ટીપ આપી દીધી. પછી ટીપનું શું કર્યું તો કે જેનો મેઇન ગેટ હતો ને પ્રવેશ દ્વાર, બરાબર છે, ત્યાં શું કર્યું તો કે એના માટેનો એક સેન્સર લગાડી દીધું. જે વ્યક્તિ પાસે એ દરવાજામાંથી પસાર થાય એટલે શું થાય તો કે એ દરવાજાની અંદરથી જ્યારે આવશે ત્યારે તેની પાસે ચીપ હશે તો જ એની અંદર મ્યુઝિક વાગશે. એની અંદર એવી સિસ્ટમ ફિટ કરેલી હતી કે કોઈ વ્યક્તિ પાસે ચીપ હશે ને તો મ્યુઝિક એલર્ટ કરશે. જો એની પાસે ચીપ નહીં હોય તો મ્યુઝિક કોઈ પણ પ્રકારનું એલર્ટ કરશે નહીં. બરાબર છે, એટલે શું છે તો કે ઝડપથી માણસો આવશે એટલે શું થાય તો કે ફટાફટ કોઈ વ્યક્તિને ચેક કરવા માટેનો ટાઈમ નહીં હોય, કારણ કે એ આખા સ્ટેડિયમની અંદર લાખોની અંદર સંખ્યા બેઠી હતી. હવે એટલા બધા માણસોને જો ચેક કરી લે અથવા તો બધાની જે ટિકિટ છે એ ચેક કરી લે તો ઘણો બધો સમય લાગશે. એની બદલે જો RFID ચીપ હશે તો શું કરશે તો કે બધી વસ્તુને એટેક કરશે. પછી બીજા નંબરમાં તો કે અત્યારે આપણે શેનો ઉપયોગ થાય છે અત્યારે સારામાં સારો દાખલા તરીકે મિલિટરીની, પોલીસની, બરાબર છે, આ કોઈ પ્રકારની ભરતી પ્રક્રિયા ચાલતી હોય ને એની અંદર તમારે દોડ લગાવવાની હોય. દાખલા તરીકે 5 કિલોમીટરની દોડ છે 25 મિનિટમાં પૂરી કરવાની છે. એટલે એ લોકો શું કરે તો કે આપણા પગની અંદર કેની અંદર તો કે આપણા પગની અંદર એ સેન્સર બાંધી દે. બરાબર, એ સેન્સરનું કામ શું છે તો કે આખું જે દાખલા તરીકે 400 મીટરનું ગ્રાઉન્ડ છે, બરાબર, એની અંદર એને શું કર્યું તો કે ચાદર જેવી એક વસ્તુ પાથરી દીધી. હવે એની અંદર શું કર્યું તો કે એની અંદર એક મોટું સેન્સર મૂકી દીધું. શેના માટે તો કે જે ચીપ આપણા પગની અંદર જે બાંધવામાં આવી છે એ બે સાથે મેચ કરવા માટે. હવે દાખલા તરીકે ઈ ગ્રાઉન્ડ ઉપર તમે કેટલા રાઉન્ડ લગાડ્યા છે કોણ ગણતું હશે તો કે તમારું સેન્સર ગણતું હશે. જ્યાં કોઈ દાખલા તરીકે 100 વ્યક્તિ દોડતા હોય એક સાથે, એમાંથી કઈ વ્યક્તિનું ધ્યાન રાખી શકાય. અને બીજા નંબરમાં તો કે એની અંદર ચોક્કસ સમય, બરાબર, દાખલા તરીકે 25 સેકન્ડની માથે 25 મિનિટની સાથે દાખલા તરીકે 10 માઇક્રોસેકન્ડ થઈ જશે તો પણ એ વ્યક્તિને ફેલ કરવામાં આવશે. શું કામ કે એકદમ ચોક્કસ કામ કરે છે એટલા માટે.
અને એનો આખો ડેટા ક્યાં, તો કે ડાયરેક્ટ આપણા લેપટોપ કોમ્પ્યુટરની અંદર સ્ટોર થતો હોય, બરાબર. એટલે કે તમે એનું ચોક્કસ રીઝન જાણી શકો, બરાબર છે. એની માટે 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 30 સેકન્ડ થઈ, માઇક્રો સેકન્ડ, એની અંદર માઇક્રો સેકન્ડની અંદર પણ સમય આવે છે, બરાબર છે. એટલે કે એ બહુ મહત્વની ચીપ છે અને ઘણું બધું સારું પણ કામ કરે છે. પછી બીજા નંબરમાં તેને સુરક્ષા, કર્મચારીઓને, હોટેલો, સ્થળો, ઉત્પાદકો, વિતરણ કેન્દ્રો અને હોસ્પિટલો પર નજર રાખવા માટે અને ઓલિમ્પિકમાં ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમ ને પીઠબળ પૂરું પાડ્યું છે. હવે ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલા RFID સિસ્ટમ દ્વારા ખાણીપીણીની વસ્તુનું ઉત્પાદન પ્રક્રિયા અને વિવિધ સ્તરે ખોરાકના પડીકાના પરિવહન નિયંત્રણ કરવા માટે આવ્યું હતું, બરાબર. તો કે એની અસરમાં કીધું તો કે ફૂડની અંદર કીધું તો કે શું, તો કે જે આપણે ત્યાં ઓનલાઈન ડિલિવરી, બરાબર છે, કોઈ જગ્યા ઉપર ફૂડ પહોંચાડવાનું હોય ઓનલાઈન, તો એની અંદર શું કરે, તો કે જ્યાં સુધી એના ઘરની અંદર પ્રવેશે નહીં, દાખલા તરીકે જે એનો ડિલિવરી બોય છે એ જ્યાં સુધી રસ્તાની અંદર છે ત્યાં સુધી શું કરે, તો કે એને જે પાર્સલ છે પાર્સલની અંદર દાખલા તરીકે RFID નામની ચિપ લગાડી દીધી, એનું કનેક્શન ડાયરેક્ટ ક્યાં આવ્યું, તો કે એની મેન મોટી છે. એટલે કે શું થાય, તો કે પહેલા નંબરમાં તો કે ટાઈમ બચશે. શું કામે, તો કે જે દાખલા તરીકે ડિલિવરી બોય છે ને એને ખબર છે કે મારી જે પાર્સલ છે એની અંદર એક ચિપ લગાડેલી છે કે જેના કારણે મારો સમય બતાવે. બીજા નંબરમાં તો કે હું કયા રસ્તા ઉપર જાઉં છું એ પણ બતાવે છે અને કઈ જગ્યા ઉપર આવ્યું એ પણ બતાવે છે. એટલે કે પહેલા નંબરની વસ્તુ એ થાય કે દાખલા તરીકે ઝડપથી બધી સર્વિસ મળશે. બીજા નંબરમાં તો કે જે ડિલિવરી બોય છે કોઈ XYZ જગ્યા ઉપર જાય નહીં, બરાબર, કે 5 મિનિટ ચાલો મિત્ર મળ્યો તો ત્યાં હું ઊભો રહું, એની હારે 5 મિનિટ વાત કરી લો, પછી પાર્સલ આપવા જાઉં, એવું કોઈ પણ પ્રકારના એની અંદર ઇસ્યુ થાય નહીં, બરાબર છે. પછી બીજા નંબરમાં તો કે અત્યારે જે આપણા દૂધ માટેના જે વાહનો ચાલે, મોટી મોટી ડેરીના, પછી પેટ્રોલ પંપના જે મોટા મોટા ટેન્ક ચાલે, આ બધાની અંદર આ ચિપ લગાડેલી હોય. કારણ કે એની અંદર કઈ કઈ વસ્તુ બતાવે, તો એની અંદર એક તો જે કોઈ વાહનની એની સ્પીડ બતાવશે, પછી કયા લોકેશન ઉપર છે એ બતાવશે, બરાબર છે, અને કેટલી સ્પીડ એ જાય છે એ બધી વસ્તુ બતાવશે. શું કામે, તો કે એ લોકો શું કરે છે, જો કે દાખલા તરીકે જ્યારે મન પડશે ત્યારે રસ્તા ઉપર સ્ટોપ થઈ જાય અથવા તો ગમે એટલા વ્યક્તિઓને પોતે બેસાડી લે છે, પછી ગમે એટલી સ્પીડની અંદર જતા હશે, તો એને કંટ્રોલ કરવા માટે એને શું કર્યું, તો કે RFID નામની ચિપ લગાડી દીધી કે જેથી કરી અને કંટ્રોલ રૂમની અંદર ખબર પડશે કે અત્યારે આ વાહન કઈ જગ્યા ઉપર પહોંચ્યું, એનું ચોક્કસ કારણ આપી આપશે અને કેટલી સ્પીડે જાય છે એનું મહત્વનું કારણ આપી આપશે, બરાબર. એટલે કે જ્યાંથી કરી અને વાહન અથડાવવાના પ્રશ્ન એની અંદર ઘણો બધો ઘટાડો આવી શકશે, બરાબર. કારણ કે એની જે સ્પીડ છે એના કરતાં ઓવર સ્પીડમાં આવશે એટલે વાહન છે ભટકાવાની પૂરેપૂરી સંભાવના રહે. પણ દાખલા તરીકે ડ્રાઈવરને ખબર છે કે જો હું વધારે સ્પીડની અંદર કામ કરીશ ને તો શું કરશે, તો કે મારો પગાર કટ કરવામાં આવશે અથવા તો XYZ કોઈ બીજી પ્રકારનો મારે ફાઇન ભરવો જોઈએ, બરાબર છે. તો એના માટે શું કરવું પડે, તો એના માટે ચિપ લગાવી, તો એના કારણે ઘણા બધા એક્સિડન્ટ થતા બચી શકે છે. પછી બીજા નંબરમાં તો કે પ્રાણીઓની ગતિવિધિ પર દેખરેખ, બરાબર. હમણાં જ આપણે વાત કરી એની જેમ એકમના વિનિયોગ, એની શરૂઆતના વિનિયોગ છે. પશુધન અને એ તેના માલિકો માટે મિલકત સમાન છે. ચરવા માટે સતત ફરતા રહેતા હોવા માટે સમૂહ સંભાળવા ઘણી મુશ્કેલી પડે છે. આવા સતત રખડતા રહેતા પશુઓને ટોળાની બહાર મેળવવા અને ધ્યાન રાખવા RFID ટેકનોલોજીનો ઉપયોગ લેવાય છે. પહેલાના વખતમાં જેમ પશુઓ અલગ ઓળખાણ માટે ગળામાં ઘંટડી લગાડવા આવતી એવી જ રીતે RFID ટેગ ઢોરોના ગળામાં લટકાવવામાં આવે છે, કાનમાં પહેરાવવામાં આવે છે અથવા તો કેટલીક વાર તો આવા પશુના શરીરમાં મૂકવામાં આવે છે. કારણ કે રેડિયો સંકેતો શરીરને અસર પહોંચાડતા નથી. એકવાર લગાવ્યા પછી RFID ટેગ દરેક પ્રાણીઓના બહાર રાખવાનું અને નોંધવાનું કાર્ય કરે છે, બરાબર. તો કે આ પ્રકારના જે ચિપ છે એની અંદર જે વેવ્સ આવે એ કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિને નુકસાન કરતા નથી, બરાબર છે. એટલે શું કરે તો કે ઢોરને કાંતો એને ડોકમાં બાંધી દે છે
કાં તો એને દાખલા તરીકે એના શરીરની અંદર ઉતારી દે એટલે જેથી કરી એને શું થાય તો કે કઈ જગ્યા ઉપર જાય છે. દાખલા તરીકે આપણે જૂના જમાનાની અંદર શું કરતા તો કે કાં તો ઘંટડી બાંધી દેતા, કાં તો એને એક પ્રકારનો શું કહેવાય કે આપણી ભાષામાં કે ભેંસને ડેરો બાંધી દેતા, બરાબર છે. તો આવી બધી વસ્તુ શું કરતા તો કે એની ઓળખાણ માટે, બરાબર. પછી દાખલા તરીકે આપણે ઘણી વખત આપણે એક નાનો પ્રશ્ન મૂંઝવતો હોય કે જે ઘેટા બકરાનું મોટું ટોળું જતું હોય એમાં 4-5 માલિકના ઘેટા બકરા સાથે હોય, બરાબર. એટલે આપણે ઘણી વખત એવો પ્રશ્ન પણ થયો છે કે આપણે આ બધાને ઓળખી કેમ જતા હશે બધા તો કે એની અંદર જે એના માલિકો છે ને એના શરીર ઉપર, બધાના શરીર ઉપર અલગ કલરથી શું કરેલું હોય તો કે હાઇલાઇટ કરેલા હોય, એની ઉપર એક પ્રકારના ધાબા લગાડી દીધા હોય, બરાબર છે. એટલે કે જેથી કરીને એનો માલિક છે ને એને જોઈને એને ઓળખી જાય કે આ આપણું બકરું છે, કે આ આપણી બકરી છે, કે આ આપણા ઘેટા છે, કે કોઈ પણ વસ્તુને શું કરશે તો કે પોતે ઓળખી જાય, બરાબર. પછી ઘંટડી લગાડતા, પેલા ગાયને ભેંસને, બરાબર, લગભગ આપણે ઘંટડી લગાડતા એટલે ખબર પડશે કે દાખલા તરીકે કોઈ વસ્તુ આવી છે. હવે એની જગ્યાએ શું કર્યું તો કે એની ઉપર સતત નજર રાખવા માટે, અને કદાચ જે વ્યક્તિનો પોતાનો બિઝનેસ હોય એ લોકો માટે એક પ્રકારની મિલકત છે, બરાબર. અત્યારે તમે દાખલા તરીકે ગાયની કે ભેંસની કે પ્રાઇસ જુઓ તો 70-80 હજાર રૂપિયા આરામથી એની પ્રાઇસ છે, બરાબર. તો એ દાખલા તરીકે એક ભેંસ કે ગાય ખોવાઈ ગઈ તો ઘણી બધી નુકસાની આવતી છે. એના કરતાં એક નાનકડી ચીપ, અને બીજા નંબરમાં મોટો ફાયદો એ છે કે આપણે કોસ્ટ વાઇઝ મોંઘી નથી પડતી, બરાબર. આપણે એમ હોય કે આનો કદાચ 10,000 ની 20,000 ની કે 30,000 ની એક ચીપ આવે છે તો આપણે એને કેવી રીતે લગાડવી, બરાબર છે. તો બીજા નંબરમાં તો કે એની અંદર કોઈ પણ એટલો બધો કોસ્ટિંગ લાગતો નથી કે જેના કારણે આપણે પરવડે નહીં, બરાબર છે. પછી બીજા નંબરમાં તો કે આની અંદર એક મોટો ઇસ્યુ ઈ પણ આવેલો હતો કે દાખલા તરીકે ઢોરના શરીરમાં બાંધવામાં આવતું ને તો શું થતું કે શરીરની અંદર બાંધવામાં આવે એટલે દાખલા તરીકે જંગલી કોઈ, દાખલા તરીકે સિંહ છે એના શરીરની અંદર એક સેન્સર બાંધી દીધું, બરાબર. હવે એની અંદર સેન્સર બાંધવાની સાથે શું થયું તો કે દાખલા તરીકે એ શિકાર માટે જ્યારે કોઈ સાથે ઝઘડે છે ને ત્યારે સેન્સર એને તૂટી જાય છે, બરાબર. એટલે શું કરે તો કે એના શરીરની અંદર ઉતારી દે છે. પછી એનાથી આગળ જોઈએ તો આ વિશિષ્ટ ટેગનો ઉપયોગ કરીને આપણે પશુઓને ડેટાબેઝ પણ તૈયાર કરી શકીએ છીએ. દરેક પશુઓનો જન્મ, ઉછેર અને પ્રજાતિની નોંધ રાખી RFID નો ઉપયોગ આપણે પ્રાણીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખવા માટે તદ્દનરૂપ નીવડે છે. વળી દરેક પશુની ડાક્ટરી સારવાર અને રસી મુકાવવાની નોંધ રાખવાની પણ સુવિધા આપે છે, અને દરેક પશુઓને ધ્યાનમાં રાખીને ચેપી ઢોરને રોગની શરૂઆતમાં અલગ તારવીને પશુઓને આગળ આગનો ફેલાવોને અટકાવી શકાય છે. RFID ટેકનોલોજી ઉપયોગ મળતા અનેક લાભને કારણે હવે આધુનિક કૃષિ વ્યવસ્થા એક નિયમિત હિસ્સો બની ગઈ છે. તો કે હવે આની સાથે શું છે તો કે આની સાથે તમે આખો એક ડેટાબેઝ ક્લિયર કરી શકો, બરાબર છે. કે ક્લિયર એટલે કે દાખલા તરીકે એક પશુ છે એને શું કર્યું તો કે આપણે એની ટોટલી પ્રકારની એનો જન્મ ક્યાં થયો, બરાબર, ક્યારે થયો એના માટેનો આપણે એક ડેટાબેઝ બનાવ્યો. પછી દાખલા તરીકે એનું વજન કેટલું છે એના માટેનો ડેટાબેઝ બનાવ્યો. પછી દાખલા તરીકે ક્યારેક તો માંદું પડ્યું તો તેના માટેની ડોક્ટરી વ્યવસ્થા ક્યારે કરી હતી, તો એવો એક આખો તમે તમારી મેળે ડેટાબેઝ બનાવી, બરાબર છે. દાખલા તરીકે એની અંદર ઘણું બધું તમે લખી શકો. જેવી રીતના એક આપણો પોતાનો જેવી રીતના એક બાયોડેટા બને છે એવી જ રીતના તમે કોઈ પશુ પક્ષીનો પણ પોતાનો બાયોડેટા બનાવી શકો, બરાબર. દાખલા તરીકે આપણે ડિસ્કવરીની અંદર ને જોતા હોય કે દાખલા તરીકે કોઈ હાથીનું બચ્ચું છે તે લોકો પણ એના આંકડા પણ હશે કે આટલા વર્ષનું છે, આટલા મહિનાનું છે. શું કામ તો કે એને જન્મની સાથે જ એની ઉપર નજર રાખવામાં આવી હતી કે આ કેટલા દાખલા તરીકે આ કેટલા દિવસનું કે કેટલા મહિનાનું છે, બરાબર છે. તો હવે એની ઉપર શું કર્યું તો એની ઉપર નજર રાખવાની એટલે ખબર પડશે કે આ 2 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય. નહીંતર એમાં તમે કોઈ ચોક્કસ તારીખ કે આપી ના આપો, બરાબર છે. તો એના માટેનું આખું તમે ડેટાબેઝ પણ ક્લિયર કરી શકો અને ચોક્કસ વસ્તુ મેળવી શકો. દાખલા તરીકે આપણું આપણે તબેલાની અંદર 50 પ્રકારની ભેંસ છે. હવે એની અંદર કઈ ભેંસ કેટલો લીટર દૂધ આપે છે આપણને ખબર નથી, પણ દાખલા તરીકે તમે કદાચ એવો ડેટાબેઝ ક્લિયર કરો તો એનાથી તમને શું થાય કે એકદમ આરામથી બધી પ્રકારનો ડેટાબેઝ ક્લિયર થઈ અને તમે ચોક્કસ કહી શકો કે આ ભેંસ છે કેટલો લીટર દૂધ આપે છે, બરાબર. પછી બીજા નંબરમાં તો કે RFID ટેકનોલોજી આજકાલ હવે ગ્રંથાલયોમાં પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. પુસ્તકોની હેરફેર પહાડ મેળવવા તેમજ પુસ્તકોની ચોરી પકડવી
પાડવા તેનો વિશેષ ઉપયોગ થાય છે. RFID આધારિત ગ્રંથાલય વ્યવસ્થા પદ્ધતિની શિલાચાલુ બારકોડ્સને બદલે સ્માર્ટ RFID લેબલની માહિતી વાંચવા માટે RFID રીડર કે નિયત સ્થાને ગોઠવેલું કે હાથમાં રાખી શકાય તેવું અને ગ્રંથાલય વ્યવસ્થાને સોફ્ટવેર સમાવેશ થાય છે. આવી પદ્ધતિઓનો ઉપયોગ ગ્રંથાલય રોજબરોજ કામગીરી સંચાલન વધુ અસરકારક રીતે કરવામાં મદદરૂપ નીવડે છે. બરાબર. તો કે આની અંદર તો કે જે ગ્રંથાલય, બરાબર, જે આપણી ભાષામાં કહે છે એક લાઇબ્રેરી, તો લાઇબ્રેરીની અંદર શું કરે છે તો કે પુસ્તકો ચોરી થવાના અને ખોવાઈ જવાના ઘણા બધા પ્રશ્નો હોય. આપણને ખબર જ છે કે દાખલા તરીકે એક પુસ્તક કોઈ વ્યક્તિ લઈ જાય છે, એ ફરીથી પાછો દેવા માટે આવતો નથી, એટલે શું થાય છે તો કે એ પુસ્તક ખોવાઈ ગયું. તો એના માટે સતત નજર રાખવા માટે, બરાબર છે, એના ઉપર સતત નજર રાખવા માટે શું કરે તો કે એની અંદર RFID નામની એક ચિપ લગાડી દઈએ, અને એ પણ કેવી રીતે કે કોઈ વ્યક્તિને ખબર ના પડે એવી રીતે એની અંદર ચિપ હોય. પછી શું થાય તો કે એની અંદર કોઈ વ્યક્તિ લઈ જાય તો બુક કઈ જગ્યા ઉપર છે, પછી દાખલા તરીકેનો કઈ જગ્યા ઉપર અત્યારે પડેલી છે, કોણ લઈ ગયું, તો આખો તમે ડેટાબેઝ ક્લિયર કરી અને એની અંદર રાખી દો, તો જેથી કરીને તમે ગમે ત્યારે ગમે એ વસ્તુને ગોતી શકશો. બરાબર છે. આપણી પણ બુકો દાખલા તરીકે આપણી પાસે 1 થી લઈ અને 100 સુધીની બુક છે, તો આપણે શું કરવાનું કે બધી બુકની અંદર એક ચિપ લગાડી દેવાની, અને તમે કોઈ વ્યક્તિને આપશો એટલે તમે એનો ડેટા નોંધી લો કોમ્પ્યુટરની અંદર. બરાબર છે. એટલે કોમ્પ્યુટરની અંદર ડેટા નોંધાઈ ગયો એટલે તમે દાખલા તરીકેનું લિસ્ટ લો એટલે ખબર પડશે કે આ નામની બુક છે એ આ વ્યક્તિ લઈ ગયો અને આટલા વાગે લઈ ગયો અને આટલી તારીખે લઈ ગયો, તો હજી કેમ દેવા માટે નથી આવ્યું, તો આપણે એને કોલ બેક કરી શકીએ અથવા તો એને પાસે રૂબરૂ જઈ શકીએ. તો આવી વિશિષ્ટ સુવિધાઓ, બરાબર છે, એક નવી ટેકનોલોજી, આખી એક નવી ટેકનોલોજીની શરૂઆત થઈ, અને એ પણ કેવી તો કે એકદમ આપણા માટે જરૂરી છે એવી. બરાબર છે. એનાથી ઘણો બધો ફાયદો થાય. પછી દાખલા તરીકે ક્યારેક સમય મળે તો એનો ઉપયોગ કરવો, આપણા મોબાઈલ સાથે પહેલા શરૂઆત કરવી, આપણા મોબાઈલની સાથે કનેક્ટ કરીને તેનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ શકીએ. પછી આપણા માટે પશુપાલન માટે આનો બેસ્ટ ઉપયોગ આપણે કરી શકીએ. પછી કોઈ મોટા શોપિંગ મોલ હોય તેની અંદર બેસ્ટ ઉપયોગ કરી શકીએ. બરાબર છે. આ આખી એક નવી ટેકનોલોજી છે. બરાબર. હજી એની અંદર ઘણા બધા મુદ્દાઓ બાકી છે, પણ હવે પછી આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી થોડાક મુદ્દાઓ જોવું. બરાબર છે. આજ માટે આટલું બસ. થેન્ક યુ.